નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારા દિલીપસિંહ આવી ગયા છે ભાઈ અને અમારા શું નામ યાર તો નામ ભૂલી જાઉં ઘડી ઘડી યાર મારા પરમ મિત્ર અને નામ ભૂલી જાઉં હું સરવણનું નામ ભૂલી ગયા હવે આપણે અહીંથી અમદાવાદ જઈ રહ્યા છીએ. જો હરિભા ટી સ્ટોલનું કામ કરવાનું છે ઓબા તે બધો સામાન ઉતારવા માટે જઈ રહ્યા છીએ. અને અમારા અર્જુનસિંહ હળવા ઠંડા પાન ખાઈ અને પ્રિન્ટ આલી છે મને. હળવા ઠંડા પાન ખાધું? આવો ઠંડા પાન ખાઈને પ્રિન્ટ આલી છે. પ્રિન્ટ લઈને હું જઈ રહ્યો છું. જે વસ્તુ તમે આલો ને હા ઠીક કરે સહી કરાવી દેજો. ઓકે ના તારે તો મિત્રો આપણે હવે સતરાલ પાર કરવા આવી ગયા છીએ અને આપણે જવાનું છે ઓબા. ગોધરા રોડ પર આવેલું છે. તો હરિભા ટી સ્ટોલનું કામ કરવાનું છે. બધો સામાન ઉતારવા માટે આપણે મિત્ર છે યોગીરાજ એમની ગાડી કરેલી છે હરિભા પાર્લરનું સામાન બધો ભરીને. અને હાથી આગેવાને આવ્યા છે મારા હાથી ટાઈમ પાસ કરવા. આપણે સતરાલ પહોંચવા થઈ રહ્યા છીએ. તો ટૂંક સમયમાં મિત્રો આપણે હરિભા ટી સ્ટોલનું જો કામ કરવાનું છે તો ઓબા પહોંચી જશું. તો ત્યાં જઈને હું તમને લોકેશન બતાવ્યું મિત્રો કે જે જગ્યાએ હરિભાનું કામ આપણે કરવાનું છે. તો બ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો ને. આજે મારી સાથે મારા મોમો પણ આવી ગયા છે ભાઈ અને આપણે હરિભાનો આ બધો સામાન લઈને જઈ રહ્યા છીએ. અને મારી સાથે સુલતાન છે, નિજામ છે અને બીજા એક ભાઈ કારીગર છે પણ એ દેખાતા નહીં કારણ કે હરિભાનો ફોટો પડેલો છે. અને આપણા ફોટો અને લેટર લગાવવા માટે અમદાવાદ ઓબા જઈ રહ્યા છીએ. તો મિત્રો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે ગાડી લઈને નીકળ્યા છીએ અને મોમો જોરદાર ગાડી હાલ ચલાવી રહ્યા છીએ ભાઈ સમ કરતી. એટલે બ્લોગમાં મિત્રો જોડાયેલા રહેજો ને બ્લોગને આગળ શેર કરજો મિત્રો. અને જે જગ્યાએ આપણે બધું ફિટિંગ કરવાનું છે એ બધું હું તમને બતાવ્યું મિત્રો. મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ટૂંક સમયમાં હું તમને અમદાવાદ ઓબા જે ગોધરાવાળા રોડ ઉપર આવેલું છે અને કઠલાલ જીઆઈડી 10 કિલોમીટર આગળ છે. આપણે એ જગ્યાએ જવાનું છે તો એ જગ્યાની હું તમને વિઝિટ કરાવ્યો મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. આપણે રિંગ રોડ ઉપરથી આગળ જઈ રહ્યા છીએ મિત્રો. અને ટૂંક સમયમાં રિંગ રોડ ઉપર એગોરા મોલ આવશે તો એ એગોરા મોલ તમને બતાવું છું મિત્રો. અને આપણે જે હરિભાનું કામ કરવાનું છે એ જગ્યા ઓબા જે ગોધરા રોડ ઉપર આવેલી છે અને કઠલાલ જીઆઈડીસીથી 10 કિલોમીટર આગળ એ લોકેશન આવેલું છે. તો કઠલાલ ઓબા આજુબાજુ રહેતા મિત્રોને કે ગમે ત્યારે હરિભાની ચા પીવી હોય તો ત્યાં જઈ શકે છે. અને આ એગોરા મોલ છે મિત્રો અમદાવાદ રિંગ રોડ ઉપર તમે જોઈ શકો છો. એટલો જોરદાર વિશાળ મોલ છે અને હરેક પ્રકારની વસ્તુ એગોરા મોલમાં મળે છે મિત્રોના. રિંગ રોડ છે અને મારા મોમો ગાડી ચલાવી રહ્યા છે ભાઈ સુખ શાંતિ સીટ બેલ્ટ મારીને. મોમાને કેવું કે ખવડાઈ ગયું વધારે પોણા પણ સીટ બેલ્ટ તો મોમાં મારવો જ પડશે. એ પેટ પીલાય છે પણ બધું ગમે એટલું પેટ તમારું પીલાય મોમાં પણ સીટ બેલ્ટ માર્યા વગર ચાલે નહીં. એટલે મોમાએ પેલા અકળાયેલા ભૂપા પટમ કરી અને સીટ બેલ્ટ મોમાએ મારી દીધો છે ભાઈ. અને આપણે જે ઓમ જવાનું છે મોમાં આ બાજુ અહીં તો આગળથી કટ છે. એટલે આજે ગોબા સર્કલ વાળો રસ્તો કહેવાય ને મોમાં એ રસ્તો છે આ રહ્યો. ગાડી તમારી સાઈડ જવા દેજો. તમારી સાઈડ ગાડી જવા દેજો. અને મિત્રો આ સીધો રોડ ગોબા સર્કલે જાય છે. અને આ બ્રિજનું કામ ચાલુ છે એટલે આપણે ઓમ ટર્ન મારી અને પાછું રિંગ રોડ ઉપર ચડવાનું છે. તો મિત્રો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે ટૂંક સમયમાં જો ઓબાવાળા લોકેશને પહોંચી જાઓ અને તેઓ હરિભાનું જે કામ આપણે કરવાનું છે મિત્રો એ હું તમને બતાવ્યું બધું. હરિભાના લેટરો, હરિભાનું બોર્ડ, હરિભાનું સ્ટેચ્યુ એ બધું આપણે ફિટ કરતા તમને બતાવશું મિત્રો. મારી સાથે બ્લોગમાં તમે મિત્રો જોડાયેલા રહેજો.
આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે. અને આ બ્લોગ મારા મોમાને મારે મોકલવો હશે બનાવીને પછી મોમો પછી શેર કરી આગળ. અને આપણે હવે ટૂંક સમયમાં તે પહોંચી જાઓ મિત્રો. મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. પ્લેનનો રનવે છે મિત્રો અને તમે જોઈ શકો છો કે પ્લેન ઉતરી રહ્યું છે. થોડુંક મારા વિડીયોમાં આવ્યું તો બ્લોગમાં તમને બતાવું છું મિત્રો. આ પ્લેનનો મેન રસ્તો છે જે દેગોમ બાજુથી ઉતરે છે અને સીધું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરે છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે પ્લેન જેટલું ધીમે ધીમે ઉતરી રહ્યું છે. એકદમ હળવા હળવા પ્લેન ઉતરી રહ્યું છે અમદાવાદ એરપોર્ટ ઉપર. તમે જોઈ શકો છો મેન રસ્તો છે પ્લેનનો ઉતરવાનો. પૂર્વ દિશામાંથી પ્લેન અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરે છે. તમે જોઈ શકો છો સાબરમતી નદી છે મિત્રો. સાબરમતી નદીમાં ભરપૂર પાણી અહીં ચાલુ જ છે હજી સુધી સાબરમતી નદીમાં પાણી. તો એ પણ તમે મિત્રો જોઈ શકો છો મારી બ્લોગમાં. આ સાબરમતીવાળા બ્રિજ ઉપરથી આપણે રિંગ રોડવાળો જે સાબરમતી બ્રિજ છે એ આપણે આગળ જઈ રહ્યા છીએ. અને કઠવાડા જીઆઈડીસીથી જે ઇન્દોરવાળો રસ્તો જાય છે એ રસ્તા ઉપર આપણે વળવાનું છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો જોઈ શકો છો તમે કે આ જે ઓબા અમદાવાદ ઓબાની જે ફ્રેન્ચાઇઝીનું કામ છે એ જોરશોરમાં ચાલી રહ્યું છે. અને હાલ નિજામ વેલ્ડિંગનું કામ બધું કરી રહ્યો. અને આ જગ્યાએ હરિભાની ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ ટૂંક સમયમાં થવાનું છે. અને આપણે બધું જોરશોરમાં બધું કામ ચાલી રહ્યું. હરિભાના લેટરોનું બોર્ડનું ને બધું સુલતાન બધું એલઈડી મારી રહ્યો બેઠો બેઠો. અને હરિભાનો ટોટલ સેટઅપ રેડી છે મિત્રો. આપણે ટૂંક જ સમયમાં બધું સેટઅપ ફિટ કરી અને પછી ઘર તરફ રવાના થશું. તો આ બધું સેટઅપ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બ્લોગમાં બતાવું છું મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો કે હરિભાઈનું સ્ટેચ્યુ સ્ટેન્ડ ઉપર લાગી ગયું મિત્રો. અને નિજામ વેલ્ડિંગ મારી રહ્યો ભાઈ. સુલતાન હાથમાં ફુવારો લઈ. જય માતાજી બાપુ. તમારા હરિભાઈનું કામકાજ ફૂલ જોશમાં ચાલી રહ્યું. ચાલુ છે. આપણે 12 તારીખે ઓપનિંગ કરવાનું છે. કઈ તારીખે બાપુ ઓપનિંગ છે? 12 તારીખે આપણે રવિવાર નથી. 12 તારીખ રવિવારે 2 વાગે. બરોબર. બરાબર. તારીખ આવી ગઈ તમારે કન્ફર્મ? કન્ફર્મ. બરોબર. તો મિત્રો આપણે બોબા જે અમદાવાદથી ગોધરા રોડ ઉપર આગળ આવેલું છે ત્યાં 12 તારીખે લગભગ ઓપનિંગ થવાનું હરિભા ટી સ્ટોલનું મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને લોકેશન તમને બતાવું છું. તો લોકેશન બી તમે જોઈ લેજો મિત્રો. અને ટોટલ કોમ પૂરું થાય એટલે હું તમને આખો બ્લોગ મિત્રો અને આખું કોમ તમને બતાવું મિત્રો. મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. હા હાલ્યા બધે બધું આવી જાય. ફોન ના ખાલી ફોન તો આપણે લોકલ ફોનથી તો ફોન લાગતો જ નહીં. કેસીટ જ બોલે મારી વિડીયો ખાલી બ્લોગ બનાવવાનો. લઈ રહ્યો.
બધા પાછળથી જોજે લાઈન લેવાનું ખાલી આરી લાઈન લેવાનું હા બરાબર રેડી હા complete. બધા જઈને જાઓ ગરીબાનું કોમ ચાલુ થઈ ગયું છે અને અડધા લીટર લાગી ગયા છે અને બાપુએ જમવાનું કીધું કે ભાઈ મહેમાન તમે જમી લો તો બાપુએ ને અમે જમવાની સગવડ કરી છે તો પછી કે જમીન પછી કોમ તમે કરો તો મિત્રો જોઈ શકો છો કોમ બધું ચાલુ છે સુલતાન બાટલો લઈને આગો પાછો થઈ રહ્યો છે અને મોંમાં મોઢું મોઢું ધોઈને તૈયાર થઈને આવી ગયા છે ભાઈ આમાં આટલું જ બાકી છે હવે થોડું હવે ચાય એન્ડ પાર્લર અને પેલો લોગો પછી આપણે ફિનિશ કોમ બરાબર ટૂંક જ સમયમાં આપણે પછી ઘર તરફ રવાના થવાનું છે રેડી થઈ જાય પછી તો મિત્રો અમદાવાદથી ગોધરા રોડ ઉપર ઓબા હોટલ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ ત્યાં આપણે હરીબા ચાય એન્ડ પાર્લર ફ્રેન્ચાઇઝીનું કામ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે હરીબા ચાય એન્ડ પાર્લરનું કામ કમ્પ્લીટલી રેડી થઈ ગયું મિત્રો તમે જોઈ શકો છો અને જેને પણ હરીબાની ચા પીવી હોય તો મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ ઓબા હોટલ ત્યાં આવી શકે છે હરીબા ચાય એન્ડ પાર્લરમાં